આજે 9 ડિસેમ્બર સોમવારે અમુક શેર છે જેના મૂવમેન્ટથી લાભ થઈ શકે. તો એ શેર લઈને અને ટાઈમલી જો પ્રોફિટ બુકિંગ થાય તો નીકળી જવામાં બી ફાયદો રહેશે. કારણ કે શું છે, સવારના શેર ભાવ વધતો હોય છે અને પછી છે તે ધીરે 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 થોડું ડાઉન થઈ જતું હોય છે. એટલે જો લેવાલી કરવામાં લેટ થઈ જાય તો તમે નુકસાનમાં રહી શકો. હવે એક છે એનએલસી ઇન્ડિયા, એના એક પોઝિટિવ અપડેટ છે. ઓડિશામાં એક કોલ માઇન હતી, તો મિનિસ્ટ્રી ઓફ કોલનું જે ટેન્ડર નીકળ્યું એમાં એનએલસી ઇન્ડિયા છે તે સક્સેસફુલ બિડર બની છે. એટલે આજે આ શેરમાં પોઝિટિવિટી જોવા મળી શકે. બીજું વેલ્સપનના શેરમાં બી તેજી જોવા મળશે, કારણ કે એમને અમેરિકામાં 2 મોટા ઓર્ડર મળ્યા છે. એટલે એમની ત્યાંની જે ઓર્ડર બુક છે એ 7,000 કરોડને પાર થઈ ગઈ છે. એટલે એમની સ્થિર આવક થતી રહેશે એનો સંકેત આ ઓર્ડર બુક જોતાં આપણને મળી જ જાય છે. પછી જેએસડબલ્યુ એનર્જી માટે બે પોઝિટિવ અપડેટ છે. જેએસડબલ્યુ એનર્જીની એક સબસિડિયરી છે જેએસડબલ્યુ નિયો એનર્જી. એમને છે તે એનટીપીસી પાસેથી એક ઓર્ડર મળ્યો છે, એક સોલાર પાવર પ્રોજેક્ટ ઊભો કરવાનો. અને એમની હજી એક સબસિડિયરી છે જેએસડબલ્યુ એનર્જી ઉત્કલ. આ છે તે આ પણ એક સક્સેસફુલ બીડ એમને મળી છે ઓડિશાની કોલ માઇન માટે જ. એટલે આજે આ બંને સબસિડિયરીનું સારું પોઝિટિવ ન્યૂઝ છે. એટલે જેએસડબલ્યુ એનર્જીમાં તમને કદાચ પ્રી માર્કેટથી જ ગ્રીન ઝોનમાં આવી જાય. પછી એક છે ઇઝ ટ્રીપ પ્લાનર્સ. આ કદાચ પોઝિટિવ ઝોનમાં આવી જાય, કારણ કે ગ્રીન ઝોનમાં આવી જાય, કારણ કે 2 કંપની છે અને એ 2 કંપનીમાં 49%થી વધારે હિસ્સો હસ્તગત કરવા માટે એમણે એગ્રીમેન્ટ કર્યા છે. એટલે એમનું ફોરેનમાં કામકાજ વધી શકે. અને હજી એક કંપની સાથે પણ 50% એક્વાયર કરવા માટે એગ્રીમેન્ટ કર્યા છે. એટલે એનું બી હજી ડિટેલમાં વિગતો આવે તો કદાચ આ શેરમાં બી આજે વધારો થઈ શકે. રીટ્સને છે તે આજે પણ હજી એક ઓર્ડર મળ્યો છે ગયાના સરકાર પાસેથી $97 લાખ. એટલે શુક્રવારે બી એમને ઓર્ડર મળેલો એટલે શેર ભાવ વધેલો. આ એક નવું પાછું અપડેટ છે. એટલે ત્યાંનું એક હાઈવે અપગ્રેડ કરવાનું છે, એની માટેનો ઓર્ડર મળ્યો. એટલે આજે રીટ્સના શેરમાં બી તેજી રહેશે. એક શેરથી બચીને રહેજો, સ્ટાર હેલ્થ એન્ડ અલાઇડ ઇન્સ્યોરન્સ કંપની. હવે જે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટર હોય ઇરડાઈ, એમણે છે તે શોકોઝ નોટિસ ફટકારી છે. એમણે કંઈક 2021થી 2022ની વચ્ચેનું કંઈક ઇન્સ્પેક્શન કર્યું હશે કામકાજનું. એટલે સેફ સાઈડ બચીને રહેજો આ શેરથી, ડિટેલમાં પડવા જેવું નથી. હવે આજે સેન્સેક્સ નિફ્ટીનો અંદાજ કાઢીએ તો શુક્રવારે રાતના અમેરિકા યુરોપ તો મોટાભાગે પ્લસમાં હતા. આજે એશિયામાં જાપાન, તાઇવાન અને ચીન પ્લસમાં છે, પણ સાઉથ કોરિયા, હોંગકોંગ અને સિંગાપુર માઇનસમાં છે. ગિફ્ટ નિફ્ટી અત્યારે આંશિક 0.03% પ્લસમાં છે. એટલે આપણે હોપ કરીએ કે આપણું સેન્સેક્સ નિફ્ટી જરાક પ્લસમાં ખુલે.